નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં વાત કરવાની છે મિશન બિન સચિવાલય અંતર્ગત આપણે જે 25 માર્કનો સેક્શન છે, જે ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો, કે જે સેક્શનની અંદરથી આપણને રોકડિયા માર્ક્સ મળે એવા છે, તેવા આપણે સેક્શનની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તેવા આપણે 100 MCQ પ્રશ્નો આપણે જોવાના છે આ વિડીયોમાં. તો મિત્રો, આપણે જે બિન સચિવાલયની જે સિલેબસ છે તે પેટર્ન વાઇઝ આપણે ડેઇલી સબ્જેક્ટ વાઇઝ સબ્જેક્ટ આપણે તેના વિડીયો બનાવતા રહીશું. તો એવા વિડીયો મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. અને મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તો તમને 100 પ્રશ્ન તમારે કવર થઈ જશે. અને બધા પ્રશ્નો આપણે અમુક એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને અમુકમાં આપણે જે હવે અત્યારે પૂછાવાના જે પ્રબળ દાવેદાર છે તેવા પ્રશ્નો આપણે આ વિડીયોમાં આવરી લેવામાં આવ્યા છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવા મારી નમ્ર વિનંતી છે. અને અંતમાં જોયા બાદ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. તો ચલો મિત્રો, આપણે હવે 100 MCQ પ્રકારના પ્રશ્નો આપણે ચાલુ કરીએ. તો તેમાં મિત્રો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે જેસલ તોરલની સમાધિ કયા સ્થળે આવેલી છે? તો જેસલ તોરલની સમાધિ કયા સ્થળે આવેલી છે? તો અંજારમાં. અંજારના જે કચ્છના અંજારમાં જેસલ તોરલની સમાધિ આવેલી છે. પ્રશ્ન નંબર 2 કે મુસ્લિમ સમાજનું પવિત્ર સ્થાન મીરા દાતાર ક્યાં આવેલું છે? તો મુસ્લિમ સમાજનું પવિત્ર સ્થાન મીરા દાતાર ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ઉનાવા. પ્રશ્ન નંબર 3 સાહિત્યકાર ગૌરીશંકર જોશીનું તખલ્લુસ કયું છે? તો ગૌરીશંકર જોશીનું તખલ્લુસ છે ધૂમકેતુ. અને ગૌરીશંકર જોશી જે ટૂંકી વાર્તા માટે જાણીતા સાહિત્યકાર છે, જેમનું તખલ્લુસ છે ધૂમકેતુ. પ્રશ્ન નંબર 4 કે ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન તરીકે કોની ગણના થાય છે? તો ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન તે કયો સુલતાન હતો? તો મુઝફ્ફર શાહ બીજો. પ્રશ્ન નંબર 5 નીચે પૈકી કયું દૈનિક સમાચાર પત્ર નથી? તો નીચે 4 જે ઓપ્શન આપેલા છે તેમાંથી દૈનિક સમાચાર પત્ર કયું નથી? તો તેમાં જવાબ આવશે સમાચાર દર્પણ. તો તેમાં જે દૈનિક સમાચાર પત્ર ક્યાં ક્યાં છે? તો કે સૌરાષ્ટ્ર સમાચાર, મુંબઈ સમાચાર અને પ્રભાત. આ ત્રણેય દૈનિક સમાચાર પત્ર છે, જ્યારે સમાચાર દર્પણ દૈનિક સમાચાર પત્ર નથી. પ્રશ્ન નંબર 6 ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો તેમાં જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર. પ્રશ્ન નંબર 7 ઠક્કર બાપા દ્વારા નીચે પૈકી કઈ સંસ્થા સ્થાપવામાં આવી હતી? તો ઠક્કર બાપાએ કઈ સંસ્થા સ્થાપેલી છે? તો તે સંસ્થાનું નામ છે ભીલ સેવા મંડળ. પ્રશ્ન નંબર 8 સત્યના પ્રયોગો આ પુસ્તક ગાંધીજીએ ક્યાં લખ્યું હતું? તો સત્યના પ્રયોગો જે ગાંધીજીની આત્મકથા છે તે કઈ જગ્યાએ તે આત્મકથા તેમની લખી હતી? તો તેમાં જવાબ આવશે યરવડા જેલમાં. તો યરવડા જેલ આવેલી છે મહારાષ્ટ્રના પુણેમાં. પ્રશ્ન નંબર 9 ગુજરાતના ખાલી જગ્યા ખૂણામાં અંબાજી એટલે કે જે આરાસુરનું મંદિર છે તે આવેલું છે. તો ગુજરાતના કયા ખૂણામાં આવશે? તો તેમાં જવાબ આવશે ઈશાન. તો જે અંબાજી જે છે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે તે ઈશાન ખૂણામાં આવેલું છે. પ્રશ્ન નંબર 10 દાંડી યાત્રાનું ચિત્રલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતા? તો દાંડી યાત્રા કરી ગાંધીજીએ તેનું ચિત્રાલેખન કરી એક આલ્બમ બનાવ્યો હતો. તો એ ચિત્રકાર કોણ હતા? તો તેમાં જવાબ આવશે કનુ દેસાઈ. પ્રશ્ન નંબર 11 કે જરતૃષ્ટિ ધર્મની માહિતીને યોગ્ય જોડકામાં ગોઠવો. તો જરતૃષ્ટિ જે ધર્મ છે તેની માહિતીને યોગ્ય જોડકામાં ગોઠવવાની છે. તો તેમાં સૌથી પહેલાં આવશે મુખ્ય દેવ. તો પહેલાં સામે આવશે બીજું એટલે કે અહુર મઝદા. પછી બીજું છે મુખ્ય ગ્રંથ. તો મુખ્ય ગ્રંથમાં બીજામાં આવશે જેદ એટલે કે ડી. ત્રીજું છે મુખ્ય પ્રાર્થના. તો મુખ્ય પ્રાર્થના છે ઈ એટલે કે અહુનવર. ત્યારબાદ ચોથું છે ધર્મગુરુ. તો ધર્મગુરુ સામે આવશે મોબેદ એટલે કે ઓપ્શન બી અહીંયા જોડકામાં સાચો બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ કે ભવાઈ મંડળીના મોવડીને ખાલી જગ્યા નામે ઓળખાય છે. તો ભવાઈ મંડળીના જે મોવડી હોય તેને કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે નાયક. પ્રશ્ન નંબર 13 ડૉક્ટર અમૃતા પટેલનું નામ કયા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન રહ્યું છે? તો અમૃતા પટેલનું કયા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન રહ્યું છે? તો તેમાં જવાબ આવશે ડેરી ઉદ્યોગમાં. પ્રશ્ન નંબર 14 નીચેની માહિતીને સમયાનુક્રમ મુજબ ગોઠવતા સાચો ક્રમ કયો થશે? તો નીચેની જે માહિતી છે તેને સમય પ્રમાણે આપણે ગોઠવીએ તો સાચો ક્રમ કયો થશે? તો તેમાં સૌથી પહેલાં આવશે વર્ષગાંઠ, ત્યારબાદ આવશે રજત જયંતિ, ત્યારબાદ આવશે સુવર્ણ જયંતિ,
ત્યાર પછી આવશે હીરક જયંતિ અને છેલ્લે આવશે શતાબ્દી મહોત્સવ. એટલે કે સૌથી પહેલાં વર્ષગાંઠ એટલે કે જન્મદિવસ એટલે કે જન્મ થાય અને ત્યારબાદ શું ઉજવવામાં આવે તો ત્યારબાદ નજીકમાં આવે છે રજત જયંતિ. રજત જયંતિ બાદ આવે છે સુવર્ણ જયંતિ. સુવર્ણ જયંતિ બાદ આવે હીરક જયંતિ અને હીરક જયંતિ બાદ આવે શતાબ્દી સમારોહ. એટલે રજત જયંતિ 25 વર્ષે, સુવર્ણ જયંતિ 50 વર્ષે, હીરક જયંતિ 60 વર્ષે અને શતાબ્દી 100 વર્ષે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ છે? તો ગુજરાતની સૌપ્રથમ રંગીન ફિલ્મ છે લીલુડી ધરતી. પ્રશ્ન નંબર 16, સણોસરા સ્થિત લોકભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો લોકભારતી સંસ્થા જે છે તેની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે નાનાભાઈ ભટ્ટ. પ્રશ્ન નંબર 17, ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે? તો ગુજરાત વિધાનસભા ભવનનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. પ્રશ્ન નંબર 18, કૃતિ અને સાહિત્યકારના સંબંધમાં કયું જોડકું ખોટું છે? તો તેમાં જવાબ આવશે વડવાનલ. તો વડવાનલ કૃતિ છે તે કુંદનિકા કાપડિયાની નથી, તેથી આ જોડકું ખોટું છે. ત્યારબાદ સાચા ઓપ્શન જોઈ લે કે ઉપરવાસ તો તે રઘુવીર ચૌધરીની છે કૃતિ, આંગળિયાત જોસેફ મેકવાનની, લીલુડી ધરતી ચુનીલાલ મળિયાની. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 કે વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો વોટસન સંગ્રહાલય આવેલું છે રાજકોટ. પ્રશ્ન નંબર 20, મહાત્મા ગાંધી ગુજરાતની કઈ લડાઈને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું? એટલે કે ગુજરાતની કઈ લડાઈને મહાત્મા ગાંધીજીએ ધર્મયુદ્ધ નામ આપ્યું હતું? તો તેમાં જવાબ છે અમદાવાદ મિલ સત્યાગ્રહ. પ્રશ્ન નંબર 21 કે કલમ, કચડી અને પછડી આ શબ્દ કઈ જાતિ સાથે સંકળાયેલા છે? તો તેમાં જવાબ આવશે નાગર જાતિ. પ્રશ્ન નંબર 22, હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? તો તેમાં જવાબ બનશે ચાંગદેવ. પ્રશ્ન નંબર 23, કયા મંદિરોને સંગેમરમરમાં કંડારાયેલા કાવ્યની ઉપમા આપવામાં આવેલી છે? તો તેમાં જવાબ છે દેલવાડાના જૈન મંદિરોને. પ્રશ્ન નંબર 24 કે તાડપત્રો કે ભોજપત્રો ઉપર લખાયેલ હસ્તપ્રતો કોઈ એક સ્થળે જોવા મળતા નથી, તે સ્થળ કયું છે? તે જે સ્થળે તે આ જોવા મળતા નથી તો તે સ્થળ છે ભાવનગર યુનિવર્સિટી ભાવનગર ખાતે. તેમાં આ તાડપત્રો અને ભોજપત્રો ઉપર જે લખાયેલા હસ્તપ્રતો છે તે જોવા મળતા નથી. બાકી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જે કોબા ગાંધીનગર ખાતે આવેલું છે ત્યાં જોવા મળે છે. હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરીમાં પણ જોવા મળે છે, એ પાટણ ખાતે આવેલી છે. અને ગુજરાત વિદ્યાપીઠ જે અમદાવાદ ખાતે આવેલી છે ત્યાં પણ આ તાડપત્રો અને ભોજપત્રો ઉપર જે હસ્તપ્રેતો જે લખાયેલા છે તે જોવા મળે છે. પ્રશ્ન નંબર 25 કે ગુજરાત ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આ ગુજરાત માટે કહેવત છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આ કહેવત મુજબનું મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ધોળકા, અને ધોળકા આવેલું છે અમદાવાદ જિલ્લામાં. પ્રશ્ન નંબર 26, અને આ મિત્રો મલાવ તળાવ જે છે તે મિનળ દેવીએ બંધાયેલું છે, તો એ મિત્રો ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 26 કે ગુજરાતનું જે ચાંપાનેર છે તે કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે? તો તેમાં જવાબ આવશે મહાન સંગીતકાર બેજુ બાવરા. પ્રશ્ન નંબર 27 કે ગુજરાત રાજ્યમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો? તો તેમાં જવાબ આવશે સ્વાતંત્ર્ય દિવસના દિવસે. પ્રશ્ન નંબર 28 કે નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી ગુજરાતમાં તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું? તો તેમાં જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા. તો શ્યામજી કૃષ્ણ વર્મા જે કચ્છના માંડવી ખાતે તેમનું મૂળ વતન છે કચ્છનું માંડવી, અને તે લંડનમાં તેમના અસ્થિ લંડનમાંથી અહીં ભારત લાવી અને કચ્છના માંડવીમાં તેમની જે સ્મારક રચવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 29 કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવી? તો કામધેનુ યુનિવર્સિટી કઈ જગ્યાએ છે? તો તેમાં જવાબ આવશે રાજપુરા. પ્રશ્ન નંબર 30 કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ બનશે પાટણ. પ્રશ્ન નંબર 31 કયા ગુજરાતી આગેવાનને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? તો મરણોત્તર ભારત રત્ન એવોર્ડ સૌપ્રથમ એટલે કે કયા ગુજરાતી આગેવાનને કરવામાં આવ્યો હતો? તો તેમાં જવાબ છે ગુલજારીલાલ નંદાને. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 જોઈએ કે ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા સમાવવામાં આવી હતી? તો જે સંગીત દ્વારા જે તાનસેનને જે દીપક રાગની દાહ હતી, જે અગ્નિ હતો, તે કયા સંગીતથી એટલે કે જે સંગીત ગાવામાં આવ્યું હતું તે કે એ સંગીત કયા સંગીત દ્વારા સમાવવામાં આવી હતી? તો તે તાનારીરી દ્વારા સમાવવામાં આવી હતી, અને તાનારીરી હતા વડનગરના. તો તાનસેન વડનગરમાં આવ્યા, અને જે દીપક રાગ ગાઈને
ત્યારબાદ તાનારીરી છે તેમને મલ્હાર રાગ ગાઈને તેમની જે દાહ હતી એટલે કે અગ્નિ હતી તેને સમાવવામાં આવી હતી. પ્રશ્ન નંબર 33 કે ખુશ્બુ ગુજરાત કી જેવા પ્રચાર કેમ્પેન દ્વારા ગુજરાત રાજ્યએ કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું હતું? તો તેમાં જવાબ છે પ્રવાસન ઉદ્યોગને. પ્રશ્ન નંબર 34 ભારતીય વિશ્વવિદ્યાલયના પ્રથમ મહિલા ઉપકુલપતિ જેના નામ સાથે કયા વડોદરાની લાઇબ્રેરીનું નામ જોડવામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે હંસાબેન મહેતા. પ્રશ્ન નંબર 35 ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું હતું? તો ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું હતું? તો વિદ્યાગૌરી નીલકંઠને. પ્રશ્ન નંબર 36 ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર કયા શહેરમાં બનાવવામાં આવ્યું છે? તો ગાંધીનગર. પ્રશ્ન નંબર 37 ઉદવાડાએ કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે? તો તેમાં જવાબ બનશે પારસી ધર્મનું. પ્રશ્ન નંબર 38 સુપ્રસિદ્ધ અડીકડીની વાવ ક્યાં આવેલી છે? તો અડીકડીની વાવ આવેલી છે જૂનાગઢ ખાતે. પ્રશ્ન નંબર 39 ગીરની ચારણ કન્યા જેણે લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તો તેનું મૂળ નામ શું હતું? તો તેમાં જવાબ આવશે હીરબાઈ. પ્રશ્ન નંબર 40 સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવી રહી છે? તો તેમાં જવાબ આવશે સાધુ બેટ ઉપર. પ્રશ્ન નંબર 41 ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવી? તો સૌપ્રથમ આયુર્વેદ કોલેજ શરૂ કરવામાં આવી પાટણ ખાતે, અને એકમાત્ર અને જે યુનિવર્સિટી છે એકમાત્ર જે આયુર્વેદ યુનિવર્સિટી તે ક્યાં આવેલી છે? તો તે આવેલી છે જામનગરમાં. પ્રશ્ન નંબર 42 તુલસી શ્યામ સ્થળ કયા બે જિલ્લાની હદ ઉપર આવેલું છે? તો તેમાં જવાબ આવશે ગીર સોમનાથ અને જૂનાગઢ. આ બે જિલ્લાની વચ્ચે એટલે કે આ બે જિલ્લાની હદ વચ્ચે આવેલું છે આ તુલસી શ્યામ સ્થળ. પ્રશ્ન નંબર 43 કવિ હરીન્દ્ર દવેનું જન્મસ્થળ જણાવો. તો હરીન્દ્ર દવેનું જન્મસ્થળ કયું છે? તો કે ખંભરા, જે ખંભરા આવેલું છે કચ્છમાં. પ્રશ્ન નંબર 44 મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસન પીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે દેલમાલ. પ્રશ્ન નંબર 45 કે દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે કચ્છ જિલ્લામાં. તો કચ્છ જિલ્લામાં મિત્રો જે 3 ધાર છે, ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર, તો આ 3 ધારમાંથી જે મધ્ય ધારમાં આવેલો છે ધીણોધરનો ડુંગર, અને ધીણોધર ડુંગર જે છે તે મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર છે, અને એકમાત્ર એવો ડુંગર કે જેના ઉપરથી કર્કવૃત પસાર થાય છે, અને આ ધીણોધર ડુંગર ઉપર દાદા ગોરખનાથની તપોભૂમિ પણ આવેલી છે. પ્રશ્ન નંબર 46 ગુજરાતના બીજા રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? તો તેમાં જવાબ આવશે ધીરુભાઈ શાહ. પ્રશ્ન નંબર 47 પ્રસિદ્ધ દરિયાઈ દરગાહ ગુજરાતના વીરપુર મુકામે આવેલી છે, તો આ સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે મહીસાગર. તો મહીસાગરનું જે વીરપુર છે તે જગ્યાએ દરિયાઈ દરગાહ આવેલી છે. પ્રશ્ન નંબર 48 ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં દર વર્ષે મિની કુંભ મેળો કયા સ્થળ ખાતે ભરાય છે? તો તેમાં જવાબ આવશે ભાડભૂત. પ્રશ્ન નંબર 49 કે જીગુરાત કઈ સંસ્કૃતિની અજાયબી છે? તો તેમાં જવાબ આવશે બેબીલોન. પ્રશ્ન નંબર 50 કે ભૃગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ભરૂચ, એટલે કે ભરૂચનું પ્રાચીન નામ છે ભૃગુ કચ્છ. પ્રશ્ન નંબર 51 કે સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી આ ગ્રંથો કયા વંશની માહિતી આપે છે? તો તેમાં જવાબ આવશે ચાવડા વંશની. પ્રશ્ન નંબર 52 કે પ્રથમ સવાક ગુજરાતી ફિલ્મ કઈ હતી? તો પ્રથમ સવાક ગુજરાતી ફિલ્મ હતી નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 53 ભવાઈના આદ્ય પુરુષ અસાહિત કયા યુગમાં થઈ ગયા? તો તેમાં જવાબ આવશે સલ્તનત યુગમાં. પ્રશ્ન નંબર 54 કે વૌઠા શેના માટે જાણીતું છે? તો વૌઠા જાણીતું છે 7 નદીઓના પાણીના સંગમ માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 55 કે પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ઉદવાડા. પ્રશ્ન નંબર 56 ગુજરાતની જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી? તો તેમાં જવાબ આવશે મગધ. પ્રશ્ન નંબર 57 મૂછાળી મા તરીકે કયા બાળ કેળવણીકાર પ્રખ્યાત છે? તો તેમાં જવાબ આવશે સ્વર્ગસ્થ ગીજુભાઈ બધેકા, જેમનું તખલ્લુસ છે મૂછાળી મા. પ્રશ્ન નંબર 58 જળ કમળ છોડી જાને બાળા આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયેલું છે? તો તેમાં જવાબ આવશે કૃષ્ણને. તો કૃષ્ણને ઉદ્દેશીને જળ કમળ છોડી જાને બાળા આ કૃષ્ણને ઉદ્દેશીને લખાયેલું છે, અને કોણે લખેલું છે? તો તેમાં જવાબ આવશે નરસિંહ મહેતા.
પ્રશ્ન નંબર 59 કે ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો ગોળ ગધેડાનો મેળો ભરાય છે દાહોદ જિલ્લામાં. પ્રશ્ન નંબર 60 અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તો તેમાં જવાબ બનશે કાલુપુર. પ્રશ્ન નંબર 61 નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી? તો તેમાં જવાબ આવશે બિહુ. તો બિહુ લોકનૃત્ય છે તે ગુજરાતનું નથી, તો બિહુ લોકનૃત્ય છે આસામનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 62 કે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમૂહ તીર્થસ્થાન ક્યાં આવેલું છે? તો તે હિન્દુ મુસ્લિમના એકતાનું જે તીર્થસ્થાન છે તે કયું છે? તો તેમાં જવાબ આવશે પિરાણા. પ્રશ્ન નંબર 63 ડૉક્ટર અમૃતા પટેલનું કયા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન રહ્યું છે? તો આગળ મિત્રો પ્રશ્ન આવી ગયો તેમ ડેરી ઉદ્યોગ, આ પ્રશ્ન આગળ આવી ગયો. પ્રશ્ન નંબર 64 કે સકરટેટી સંદર્ભે આપેલી નીચેની માહિતીઓમાંથી કઈ માહિતી સાચી નથી? જો જે સકરટેટી છે તેના સંદર્ભે કઈ માહિતી સાચી નથી? તો તેમાં જવાબ સાચી નથી તે લખનૌની ચુમેરી અને કલાચી જાણીતી જાતો છે, તો આ માહિતી ખોટી છે. પ્રશ્ન નંબર 65 ગુજરાતના પ્રાચીન નગર આનંદપુરનું આધુનિક નામ શું છે? તો આનંદપુર, આનર્તપુર, ચમત્કારપુર, આ 3 નામ છે એક નગરના. તો આ 3 જે પ્રાચીન નામો છે તે નગરનું નામ છે, અત્યારે જે આધુનિક નામ છે તેનું વડનગર. પ્રશ્ન નંબર 66 જોઈએ કે ચિત્ર વિચિત્રનો પારંપરિક લોકમેળો નીચેનામાંથી કયા સ્થળે ભરાય છે? તો તેમાં જવાબ આવશે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ખાતે આ ચિત્ર વિચિત્રનો પારંપરિક લોકમેળો ભરાય છે. પ્રશ્ન નંબર 67 કે ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ટિપ્પણી નૃત્ય. પ્રશ્ન નંબર 68 1893માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વ ધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે મણિલાલ દ્વિવેદી. પ્રશ્ન નંબર 69 કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા? તો તેમાં જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન નંબર 70 ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? તો તેમાં જવાબ આવશે વડોદરા ખાતે આવેલો લક્ષ્મી વિલાસ પેલેસ. પ્રશ્ન નંબર 71 ચિત્રકાર, શિલ્પકાર અને સાહિત્યકાર જેવી બહુમુખી પ્રતિભા ધરાવનાર મહિલા કે જેના પિતાજી એક પ્રકૃતિવિદ હતા તે કોણ છે? તો તેમાં જવાબ આવશે એસ્તર ડેવિડ. પ્રશ્ન નંબર 72 કે શારદા પીઠ નીચે પૈકી કયા સ્થળે આવેલી છે? તો તેમાં જવાબ આવશે દ્વારકા. પ્રશ્ન નંબર 73 નીચે પૈકી કયા સ્થળને યુનિસેફે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યું છે? તો તેમાં જવાબ આવશે રાણકી વાવ. તો 2014માં રાણકી વાવને જે યુનિસેફે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેને સ્થાન આપ્યું છે. પ્રશ્ન નંબર 74 કે સમર્થ હાસ્યકાર તરીકે કોણ ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે રમણલાલ નીલકંઠ. પ્રશ્ન નંબર 75 કે અકબર સાથે કયું સ્થળ સંબંધિત છે? તો તેમાં જવાબ આવશે ફતેપુર સિકરી. પ્રશ્ન નંબર 76 કે અસ્તોમાં સદગમ્ય કયા વેદમાંથી લેવામાં આવ્યું છે? એટલે કે અસ્તોમાં સદગમ્ય આ કયા વેદમાંથી લેવામાં આવ્યું છે? તો તે વેદનું નામ છે ઋગ્વેદ. ત્યારબાદ પ્રશ્ન નંબર 77 કે કુશીનગર અને લુંબિની સ્થળ કોની સાથે સંબંધિત છે? તો તેમાં જવાબ આવશે ગૌતમ બુદ્ધ. પ્રશ્ન નંબર 78 તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો તેમાં જવાબ આવશે સુરેન્દ્રનગર. પ્રશ્ન નંબર 79 કે સબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ડાંગ. પ્રશ્ન નંબર 80 કે અંગદનો પગ ખાલી જગ્યા અંગદનો પગ કયા લેખકનું અંગદનો પગ છે તેના લેખક કોણ છે? એટલે કે કયા લેખકની આ કૃતિ છે અંગદનો પગ? તો તેમાં જવાબ આવશે હરેશ ધોળકિયા. પ્રશ્ન નંબર 81 કે બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે? તો તેમાં જવાબ આવશે નાટ્ય કલામાં. પ્રશ્ન નંબર 82 ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? તો સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે નડિયાદ. પ્રશ્ન નંબર 83 ગુજરાતની નર્મદા નદીનું જૂનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે રેવા. પ્રશ્ન નંબર 84 ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું છે? તો ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું પુસ્તક છે અગનપંખ. પ્રશ્ન નંબર 85 કે હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ હોય છે? તો તેમાં જવાબ આવશે અંગ્રેજી. પ્રશ્ન નંબર 86 કે મેના ગુર્જરી નાટકના લેખક કોણ છે? તો મેના ગુર્જરી નાટકના લેખક છે રણછોડલાલ છોટાલાલ પરીખ, એટલે કે રછો પરીખ.
પ્રશ્ન નંબર 87, કયા હિન્દી ફિલ્મ કલાકાર સદીના મહાનાયક તરીકે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે અમિતાભ બચ્ચન. પ્રશ્ન નંબર 88, કે બિહુ નૃત્ય કયા રાજ્યનું છે? તો તે આગળ જ આપણે જણાવ્યું તેમ આસામ રાજ્યનું. પ્રશ્ન નંબર 89, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કયા શહેરમાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં. પ્રશ્ન નંબર 90, ગાંધીજીનું સ્મારક કીર્તિ મંદિર કયા શહેરમાં આવેલું છે? તો કીર્તિ મંદિર આવેલું છે ગાંધીજીનું સ્મારક તે છે પોરબંદરમાં. પ્રશ્ન નંબર 91, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયા જિલ્લામાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે ગાંધીનગર. પ્રશ્ન નંબર 92, કે તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તારંગા પર્વત આવેલો છે મહેસાણા જિલ્લામાં. પ્રશ્ન નંબર 93, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી? તો તેમાં જવાબ આવશે મહાત્મા ગાંધી. પ્રશ્ન નંબર 94, કે ખાલી જગ્યા ગાવે બોલી બદલાય, આ ખાલી જગ્યામાં શું આવશે? તો તેમાં જવાબ આવશે, એક કહેવત છે કે કેટલા ગામે બોલી બદલાય? તો તેમાં જવાબ આવશે 12, એટલે કે 12 ગાવે બોલી બદલાય. પ્રશ્ન નંબર 95, ઋગ્વેદના પુરુષ સૂક્ત મુજબ વિરાટ પુરુષની ભુજાઓમાંથી કોની ઉત્પત્તિ થઈ હોવાનું જાણવા મળે છે? તો તેમાં જવાબ આવશે ક્ષત્રિય. પ્રશ્ન નંબર 96, કે જાદુ, વશીકરણ વગેરેનો ઉલ્લેખ નીચે પૈકી કયા વેદમાં જોવા મળે છે? એટલે કે જાદુ ટોણાનો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે અથર્વવેદમાં. પ્રશ્ન નંબર 97, કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે? તો તેમાં જવાબ આવશે જૈન ધર્મનું. પ્રશ્ન નંબર 98, કયા શહેરને 7 પેગોડાઓના શહેર તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે મહાબલીપુરમને. પ્રશ્ન નંબર 99, કે પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યએ લખેલ પુસ્તકનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે લીલાવતીનું ગણિત. પ્રશ્ન નંબર 100, એટલે કે આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન, કે મોઢેરાના સૂર્ય મંદિરની રચના કોણે, એટલે કે કેવી છે? જે મોઢેરાનું સૂર્ય મંદિર છે તેની રચના કોણે કરી છે અને તે કેવી રચના છે? તો તે રચના છે પૂર્વાભિમુખ. તો મોઢેરાનું જે સૂર્ય મંદિર છે તેની રચના પૂર્વાભિમુખ છે અને તેની રચના કરેલી છે ભીમદેવ પ્રથમ, એટલે કે સોલંકી કાળમાં ભીમદેવ પ્રથમે આ મોઢેરાના સૂર્ય મંદિરની રચના કરેલી છે. તો મિત્રો, આ આપણે જોયા ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો. આ જે 100 MCQ પ્રશ્નો જોયા. જો મિત્રો આ પ્રશ્નો તમને પસંદ આવ્યા હોય, એટલે કે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને અમારી ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી આપણે જે બિન સચિવાલયને જે સિલેબસની જે પેટર્ન છે તે સબ્જેક્ટ વાઇઝ આપણે દરરોજ અલગ અલગ વિડીયો આપણે લઈને આવતા રહીશું. તો જો મિત્રો આ વિડીયો પસંદ આવે તો ફરીવાર કહું છું કે લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો મિત્રો, આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.